સુરત આઇકોનિક ગોલ્ડ દ્વારા આજ રોજ સુરત ખાતે કેપી ગ્રુપ પ્રસ્તુત G2H એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશની એવી વ્યક્તિઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા કે જેમણે પોતાની ફરજ દરમિયાન કે જીવન દરમિયાન અનોખી સિદ્ધિ હાંસલ કરીને દેશ અને દુનિયા સામે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ અંગે માહિતી આપતા G2H એવોર્ડના આયોજક પિયુષ જયસ્વાલે જણાવ્યું હતું કે આ એવોર્ડ સમારોહનું આયોજન સાંજના સમયે ક્રેટોસ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ સમારોહનું આયોજન સાંજના સમયે ક્રેટોસ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં એવી વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કે જેઓ દેશ અને સમાજ માટે એક મિસાલ છે, જેઓએ અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં એકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ જમ્મુ કાશ્મીરના ACP શાહિદા પરવીન, પ્રિયા મોહિત, જયા કિશોરી, નાયબ મીઘા, મધુરિમા તુલી, પરલપુરી સહિત અનેક એવી સેલિબ્રિટી સામેલ હતા। આ એવી વ્યક્તિઓ છે કે જેમને પોતાના જીવન અને ફરજમાં એવી અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે, દેશ અને સમાજ માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે। આયોજકે વધુમાં જણાવ્યું કે આ આયોજન પાછળ ઉદ્દેશ્ય એ હતો કે આજે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક ખાસ ઉપલબ્ધિ મેળવતો હોય છે, પણ જે વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે એ એવા વ્યક્તિઓ છે કે તેઓ સમાજ અને દેશ માટે એક મિસાલ છે અને યુવા પેઢી તેમની પાસેથી પ્રેરણા મેળવે તેવું તેમનું વ્યક્તિત્વ છે। તેમની વિશે વધુને વધુ લોકો તેની ખાસ કરીને યુવા પેઢી માહિતગાર થાય અને તેઓ પણ જીવનમાં કંઈક કરી બતાવવા માટે પ્રેરિત થાય તે માટે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। નિલેશ માંડવીવાળા, ફાઉન્ડર ડોનેટ લાઈફ। અમારી સંસ્થા ડોનેટ લાઈફ સમાજમાં છેલ્લા 20 વર્ષથી અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવાનું અને બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાનું કાર્ય કરી રહી છે। આપણા દેશમાં દર વર્ષે 20 લાખથી વધુ કિડની નિષ્ફળતાના દર્દીઓ છે અને દર વર્ષે એમાં 2 થી 2.5 લાખનો વધારો થતો જ જાય છે અને આવી જ હાલત લીવર, પેન્ક્રિયાસ, હૃદય, ફેફસા અને નેત્ર સંબંધિત રોગોમાં પણ છે। ભગવાને દરેક વ્યક્તિને 2 કિડની આપી છે, એમાંથી એક કિડની નિષ્ફળ જાય તો એક સ્વસ્થ કિડની ઉપર વ્યક્તિ પોતાનું જીવન આરામથી વ્યતીત કરી શકે છે, પરંતુ જ્યારે બંને કિડની ખરાબ થઈ જાય ત્યારે એની પાસે ડાયાલિસિસ કે ટ્રાન્સપ્લાન્ટ જ એક ઇલાજ રહેલો હોય છે। ડાયાલિસિસથી વ્યક્તિને ક્વોન્ટિટી લાઈફ મળે છે, જ્યારે ટ્રાન્સપ્લાન્ટથી એને ક્વોલિટી લાઈફ મળે છે, પરંતુ જો પરિવારમાંથી કિડની ન આપી શકાય તો શું આવા વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસ પર પોતાનું જીવન વ્યતીત કરવાનું? એને નવું જીવન અને ક્વોલિટી લાઈફ કેવી રીતે મળી શકે? કોઈ વ્યક્તિનું હૃદય ખરાબ છે, કોઈ વ્યક્તિનું લીવર ખરાબ છે, લીવર સિરોસિસ છે, પરિવારમાંથી લીવર પણ આપવા માંગે છે અને ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે અને પરિવારમાંથી લીવર આપવા માંગે છે, પરંતુ પરિવારના અન્ય સભ્યોને ફેટી લીવર છે કે અન્ય કોઈ કારણસર એ લીવર આપી શકતું નથી, તો આવા વ્યક્તિને નવું જીવન કેવી રીતે મળશે? કિડનીમાં તો ટ્રાન્સપ્લાન્ટ પણ એક ઇલાજ છે, કિડનીમાં તો ડાયાલિસિસ પણ એક ઇલાજ છે, જ્યારે લીવરમાં તો ટ્રાન્સપ્લાન્ટને સિવાય કોઈ ઇલાજ જ નથી। કોઈ વ્યક્તિનું હૃદય ખરાબ હોય, એનું હૃદયનું પંપિંગ 5 કે 10% હોય, 5 સ્ટેપ ચાલતો હોય તો એની સાંસો ફૂલી જતી હોય, ખાવા પીવા પર રિસ્ટ્રિક્શન હોય, એ પોતાનું જીવન બેડ પર જ વ્યતીત કરતો હોય, આવા વ્યક્તિને હૃદય કોણ આપશે? જીવતા જીવત કોઈ પણ વ્યક્તિ પોતાના હૃદયનું દાન કરી શકે નહીં। એવી જ રીતે આપણા દેશમાં કેટલા એવા વ્યક્તિઓ છે કે જેના ફેફસા ખરાબ થઈ જાય છે અને એ લોકો 15 થી 20 લીટર ઓક્સિજન પર એમણે પોતાનું જીવન વ્યતીત કરવું પડતું હોય છે। આવા દર્દીઓને નવજીવન ક્યારે મળશે? મિત્રો, આ તો વાત થઈ આપણા ઇન્ટરનલ ઓર્ગન્સની, પરંતુ આપણા દેશમાં કેટલા એવા વ્યક્તિઓ છે કે જેના અકસ્માતમાં બંને હાથ કપાઈ જાય છે અને એ વ્યક્તિ પોતાનું સામાન્ય જીવન જીવી નથી શકતા। આપ કલ્પના કરો કે જે વ્યક્તિના બંને હાથ કપાઈ ગયા હોય એવા વ્યક્તિના જીવનની આપ કલ્પના કરો, એ વ્યક્તિ સ્વાવલંબી જીવનને બદલે એ પરાવલંબી જીવન જીવવું પડતું હોય છે। પોતાના શરીર પર ખંજવાળ આવે તો એ ખંજવાળી પણ ન શકે,
પોતાના વાલસોયા બાળકોને હાથમાં લઈને પ્યાર પણ ન કરી શકે, આવા તમામ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને ત્યારે જ નવું જીવન મળે કે આપણા દેશમાં જે બ્રેન ડેડ વ્યક્તિઓ થાય છે એ બ્રેન ડેડ વ્યક્તિના પરિવારજનોનું અંગોનું દાન કરવામાં આવે. આજે 140 કરોડની આબાદીવાળો આપણો દેશ અંગદાનમાં ખૂબ જ પાછળ છે. આપણા દેશમાં દર વર્ષે જે અંગદાન થાય છે એ 12 લાખમાં ફક્ત એક વ્યક્તિનું અંગદાન થાય છે, એટલે કે 0.8% અંગદાનનો રેટ છે. એનું કારણ શું છે? એનું કારણ માટે જોઈએ તો આપણે ત્યાં અજ્ઞાનતા છે, ડર છે અને ધાર્મિક ગેરમાન્યતા છે. મિત્રો, આજે અજ્ઞાનતા એવું છે કે કયા કયા અંગોનું દાન થઈ શકે એની લોકોને માહિતી નથી. લોકોને ડર છે કે આપણે આંખોનું દાન કરીશું તો આપણને સ્વર્ગનો રસ્તો ન મળશે. આપણે જો પરંતુ તમારા માધ્યમથી લોકોને જણાવવા માગું છું કે આત્મા અજર અને અમર છે. જ્યારે પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આત્મા પહેલો ચાલી જાય છે અને જે આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ એ તો ફક્ત પાર્થિવ દેહ જ હોય છે. લોકોને ડર છે કે અંગદાન કરીશું તો બોડી ખરાબ થઈ જશે, બોડી ડિસેપ થઈ જશે. આપણે જે ધાર્મિક ક્રિયા કરવાની હોય છે એમાં આપણને બાધા ઉત્પન્ન થશે. પરંતુ મિત્રો, અંગદાન કર્યા પછી તમામને એમના પરિવારને ખૂબ જ સારી રીતે એનું પાર્થિવ દેહ સુપ્રત કરવામાં આવે છે. જે રીતે બીજી કોઈ સર્જરી થતી હોય છે એ સર્જરીમાં સ્ટિચીસ લઈને જેમ લેવામાં આવતા હોય છે એ રીતે ઓર્ગન પ્રોક્યોર કરીને સ્ટિચીસ લઈને પરિવારને માન સન્માન સાથે બોડી સુપ્રત કરવામાં આવે છે. બીજું લોકોને એવું છે કે આપણે જે શરીર લઈને આવ્યા છે એ જ શરીર લઈને જઈએ તો જ આપણને મોક્ષ મળે, પરંતુ એવું નથી હોતું. મિત્રો, હું તમને જણાવવા માગું છું કે આપણા બહેનોમાં, માતાઓમાં ગર્ભાશયની તકલીફ થાય છે અને ગર્ભાશયની તકલીફ થાય છે ત્યારે ગર્ભાશય કાઢી લેવામાં આવે છે. તો શું એવી માતાઓ બહેનોને મોક્ષ નથી મળતો? હું પૂછવા માગું છું કે આપણા બહેનોમાં બ્રેસ્ટ કેન્સરની તકલીફ થાય છે અને એવા બહેનોને બ્રેસ્ટ કાઢી નાખવામાં આવે છે તો એવા બહેનોને મોક્ષ નથી મળતો? હું પૂછવા માગું છું કે ભાઈઓને ગોલ બ્લેડરની તકલીફ થાય અને એનું ગોલ બ્લેડર કાઢી નાખવામાં આવે તો એવા ભાઈઓને મોક્ષ નથી મળતો? આપણા સમાજમાં જે પણ કિડનીના ટ્રાન્સપ્લાન્ટ થાય છે મોટે ભાગે લાઈવ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એટલે કે પરિવારમાંથી કિડની આપવામાં આવે છે. તો શું જે પરિવારમાંથી જે વ્યક્તિએ કિડની આપી છે શું એને મોક્ષ નથી મળતો? આ બધી ધાર્મિક માન્યતાઓ, ગેરમાન્યતાથી આપણે દૂર આવવાની જરૂર છે. બીજું એક એવું છે કે લોકો એમ કહે છે કે ધર્મોમાં એવું કહેવામાં આવ્યું છે કે અંગદાન કરવું પાપ કે ગુનો છે. મિત્રો, પૃથ્વી પર સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું થયું હતું અને મહર્ષિ દધીચી ઋષિએ જ્યારે દાનવો સાથે યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે પોતાના હાડકાનું દાન કર્યું હતું. આમ દાનનો મહિમા તો આપણા શાસ્ત્રોમાં પણ છે. મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રેન ડેડ હોય એની જાણકારી તમને પ્રાપ્ત થાય ત્યારે તેના અંગોનું દાન કરાવીને આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન આપવાના યજ્ઞમાં આપ પણ જોડાજો. આ જે નવજીવન મળે છે તે ફક્ત તે વ્યક્તિને નથી મળતું પરંતુ તેના સમગ્ર પરિવારને મળે છે. મિત્રો, આપણા પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણે એના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે તે લઈ લઈએ છીએ. શા માટે લઈ લઈએ છીએ? એ કિંમતી છે, આપણા પરિવારના અન્ય સભ્યને કામ લાગશે. મિત્રો, આ ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે. આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી. આથી એને પાડી કે દાટી દેવાને બદલે पीयूष जायसवाल। किस प्रकार का आयोजन किया गया? ग्लैड टू हॉनर एक ऐसा आयोजन है जहां हम इन प्रतिभाशाली लोगों को सम्मानित कर रहे हैं जो देश में अलग अलग क्षेत्र में अपना अचीवमेंट करके लोगों को प्रेरित कर रहे हैं, इंस्पायर कर रहे हैं। खासकर हम यूथ को इस श्रेणी में ज़्यादा से ज़्यादा ले रहे हैं ताकि जो दूसरे आने वाली जो यूथ है और जो उनको फॉलो कर रहे हैं वो उनसे इंस्पायर होकर कुछ सोसाइटी के लिए, कुछ खुद के लिए भी करें। मेरा मानना है कि अचीवर्स हर कोई है। आज आप मीडिया में हो तो मीडिया के क्षेत्र में भी आप अचीवर हो। हर किसी का एक स्ट्रगल है, हर किसी का कोई ना कोई अचीवमेंट है, लेकिन उस अचीवमेंट से हटके भी सोसाइटी के लिए कुछ करना, दैट मीन्स वो सबसे बड़ा हमारा सेल्फलेस सर्विस है। तो इस सर्विस को ऐसे लोगों को, ऐसे प्रतिभाशाली लोगों को हम सम्मानित करने का कोशिश कर रहे हैं ताकि सोसाइटी में एक चेंजेस आए। ये किस हिसाब से सोच आई और यह अमल किया? ओके,
बेसिकली मैंने 2015, 2016 और 2017 में सूरत में मैंने अवार्ड किए थे, ओके, जहां हमने सिर्फ वीमेन फैक्टर को लिया था, एम्पावरिंग वीमेन को लिया था। फिर मैं 18, 19, 20, 21, 22 ये सब मैं मुंबई में कन्वर्ट हो गया। हमने 5 साल जब आइकॉनिक गोल्ड अवार्ड किया जो कंप्लीट एंटरटेनमेंट सेक्टर को है, सडनली मुझे ऐसा फील हुआ कि हमने बॉलीवुड को तो बहुत कुछ दिया और बॉलीवुड ने हमें भी बहुत कुछ दिया, हम क्यों ना ऐसे रियल हीरो को सलाम करें। तो ये मेरा एक कोशिश है आपके ज़रिए उनको सलाम करने की।